વડોદરામાં આરટીઓની ફરી એકવાર લાપરવાહી સામે આવી છે। પરીક્ષા પાસ કરવા છતાં પણ યુવકોને લાયસન્સ મળી રહ્યું નથી। જ્યારે સમગ્ર બાબતે મંતવ્ય ન્યૂઝના સવાલ બાદ તંત્રએ તપાસના આદેશ આપ્યા છે। શું છે મામલો, જોઈએ ખાસ અહેવાલમાં। વડોદરાના આરટીઓની ફરી એકવાર લાપરવાહી સામે આવી છે। ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પરીક્ષા પાસ કર્યા પછી પણ યુવાનોને આરટીઓ ઓફિસના ધક્કા ખાવા પડી રહ્યા છે। ટુ વ્હીલર ચાલકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક યુવાને વારંવાર અરજી કરી છે, તેમ છતાં પણ જવાબ મળ્યો ન હતો, ના તો અરજીનો નિકાલ આવ્યો છે। આરટીઓ વિભાગમાં ઓનલાઈન લર્નિંગ લાયસન્સ માટે પરીક્ષા આપવી માત્ર એક પહેલી કડી છે, પરંતુ પ્રશ્ન એ છે કે પરીક્ષા પાસ કર્યા પછી પણ નાગરિકોને આરટીઓના ધક્કા ખાવા કેમ પડે છે। એક યુવાને આમ તો ઓફિશિયલી પોર્ટલ પરથી પરીક્ષા આપી અને પાસ પણ થઈ ગયો, તેમ છતાં પણ લાયસન્સ મેળવવા માટે વારંવાર આરટીઓમાં જવું પડે છે। આ બાબતને લઈને રજૂઆતો કરાય છે, તેમ છતાં પણ જવાબ ન મળતા તેણે મંતવ્ય ન્યૂઝનો સંપર્ક કર્યો હતો અને મંતવ્ય ન્યૂઝના સવાલ બાદ હવે તંત્રએ તપાસનો આદેશ તો આપ્યા છે, પણ ભવિષ્યમાં આવું ફરી ન બને તે માટે પણ પગલાં લેવાની ખાસ જરૂર છે। સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે અને તમામ કામ ઓનલાઈન એટલે ઈ સરકાર દ્વારા વાત કરતી હોય ત્યારે વડોદરા આરટીઓમાં એક અનેરો કિસ્સો આવ્યો છે। આપ જોઈ શકો છો, આ વડોદરા શહેરનું આરટીઓ દરજીપુરા છે। અહીંયા એક એવો કિસ્સો આવ્યો છે કે એક યુવાને પોતાનું ટુ વ્હીલર ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન આપી અને ઓનલાઈન એક્ઝામ પાસ કરી, ઓનલાઈન એક્ઝામ પાસ કરી દીધી, પરંતુ આરટીઓમાં ભ્રષ્ટાચારના કારણે કે કરપ્શનના કારણે જ અહીંયા તેને એપ્રુવલ આપવામાં નથી આવી રહ્યું તેવું યુવાનનું કહેવું છે। આપણે યુવાન પાસે જાણીશું શું છે તમારું નામ અને તમે ક્યારે આ ટેસ્ટ આપ્યો હતો। મારું નામ મિતેશ છે અને મેં હમણાં ટેસ્ટ આપ્યો હતો 7 દિવસ પહેલા ને હવે પછી મને કહે છે ધક્કા ખવડાવે છે, પછી આવજો, ઓનલાઈન ફી બી ભરી દીધી છે મેં। તમે જે ઓનલાઈન ટેસ્ટ આપ્યો એમાં તમે પાસ થઈ ગયા છો એવું આવ્યું હતું ખરું? હા, પાસ થઈ ગયો છું હવે। હા, આવ્યું હતું પાસ। પછી હવે આરટીઓ ધક્કા કેમ ખવડાવે છે? ઓનલાઈન પાસ થયા તો લાયસન્સ ઘરે આવવું જોઈએ ને? લાયસન્સ ઘરે નથી આવ્યું હજુ મારી જોડે। એટલે આપ સમજી શકો છો કે સરકાર કરપ્શન ઓછું થાય એટલા માટે તમામ વસ્તુ ઓનલાઈન કરી રહી છે, પરંતુ વડોદરાના આરટીઓ ઇન્સ્પેક્ટરો હજુ પણ કરપ્શન કરવાના ઈરાદે જ લાયસન્સ એપ્રુવલ નથી કરતા તેવી ચર્ચા છે। કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।